Hello friends, good morning. Welcome back. Today we are going to talk about a life history of Batrachospermum and another name is a frog swan. આજે આપણે વાત કરવાના છીએ બેટ્રેકોસ્પર્મમ ઉપર. આપણે આગલા લેક્ચરની અંદર નોસ્ટોક આલ્ગે જોઈ હતી, રાઈટ? જીનસ આપણે નોસ્ટોક જોઈ હતી. આજે આપણે જોવાના છીએ બેટ્રેકોસ્પર્મમ. તો પહેલા આપણે જોઈએ ક્લાસિફિકેશન્સ. This Batrachospermum belongs into division Rhodophyta. Class is a Rhodophyceae. Subclass is a Floridae. Order is a Nemelionellus. Family is a Batrachospermaceae and genus is a Batrachospermum. ક્લાસિફિકેશન તમારે યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર 1 માર્ક્સમાં પૂછાય છે. હવે આપણે આના જોઈએ કેરેક્ટર્સ. તો રોડોફાઇટા છે એના કેરેક્ટર્સ કયા કયા છે? ધીસ મોસ્ટલી મરાઇન આલ્ગે. રોડોફાઇટાની અંદર જેટલી આલ્ગે જોવા મળે છે એમાંથી મોસ્ટલી છે કેવી હશે? મરાઇન આલ્ગે હશે, રાઈટ? એન્ડ કોમનલી નોન એઝ અ રેડ આલ્ગે. એન્ડ નેક્સ્ટ ઇઝ ડોમિનન્ટ પિગમેન્ટ ઇઝ આર ફાઇકોઇરીથ્રિન. જે રોડોફાઇટાની અંદર જે આલ્ગે હોય છે એ રેડ આલ્ગેની અંદર ડોમિનન્ટ પિગમેન્ટ કયો હશે? આર ફાઇકોઇરીથ્રિન. એન્ડ રિઝર્વ ફૂડ મટીરિયલ ઇઝ અ ફ્લોરિડિયન સ્ટાર્ચ. અને આનું જે રિઝર્વ ફૂડ મટીરિયલ હશે, જે ફૂડ મટીરિયલ જે સ્ટોર થતું હોય તે સ્ટાર્ચના ફોર્મમાં હશે, પણ એના ફોર્મનું નામ છે ફ્લોરિડિયન સ્ટાર્ચ, રાઈટ? એન્ડ થેલસ ઇઝ અ નોર્મલી નોન મોટાઇલ એન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. થેલસ હશે એ નોન મોટાઇલ હશે, રાઈટ? અને જે થેલસ સ્ટ્રક્ચર છે કેવું હશે? કોમ્પ્લેક્સ હશે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ અ ઉગેમસ ટાઈપ. ધેટ મીન્સ એડવાન્સ ટાઈપ ઓફ રિપ્રોડક્શન્સ. આની અંદર મેલ અને ફિમેલ ગેમેટ જે હોય છે એ એડવાન્સ ટાઈપના હોય છે, રાઈટ? આપણે પહેલા સેમેસ્ટરમાં જોયું હતું ટોટલ 3 પ્રકારના રિપ્રોડક્શન્સના ટાઈપ છે. કયા કયા હતા? આઇસોગેમસ, એનઆઇસોગેમસ એન્ડ ઉગેમસ. એમાં જે ઉગેમસ છે એડવાન્સ ટાઈપનું રિપ્રોડક્શન્સ. Next is a class is a Rhodophyceae. Here chromatophore is a pure red to dark purple. Chromatophore એટલે વાત કરી હતી આના આગળના લેક્ચરમાં, જે કલર કમ્પોનન્ટ્સ હોય છે, રાઈટ? પિગમેન્ટ્સ. તો આની અંદર આપણને કેવા કલર્સનું દેખાય છે? પ્યોર રેડ, એકદમ ડાર્ક રેડ કલરથી તમને પર્પલ કલર સુધીનું તમને વેરિએશન્સ છે એ જોવા મળે છે. અને આ જે કલર્સનું વેરિએશન છે એ એકચ્યુઅલી લાઇટની ઇન્ટેન્સિટી ઉપર હોય છે, રાઈટ? આપણે આગળ જોવાના છીએ. રિઝર્વ ફૂડ મટીરિયલ્સ ઇઝ અ ફ્લોરિડિયન સ્ટાર્ચ એન્ડ ફ્લોરિડોસાઇડ. આ બે એના ટાઈપ છે. આ સ્ટાર્ચ છે ફોર્મની અંદર રિઝર્વ ફૂડ મટીરિયલ હશે એ સ્ટોર થશે. મેલ ગેમેટ ઇઝ નોર્મલી નોન મોટાઇલ. આની અંદર મેલ ગેમેટ હશે કેવું હશે? નોન મોટાઇલ હશે. એના પછી આપણે જોઈએ સબ ક્લાસ ફ્લોરિડે. ફિલામેન્ટસ થેલસ સ્ટ્રક્ચર. આપણે બીજા જ લેક્ચરની અંદર જોયું હતું રેન્જ ઓફ ધ થેલસ. એની અંદર આપણે જોયું હતું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થેલસ સ્ટ્રક્ચર. તો બેટ્રેકોસ્પર્મમની અંદર જે થેલસ સ્ટ્રક્ચર હશે કેવું હશે? ફિલામેન્ટસ હશે. અને આપણે એમાં પણ જોયું તો ફિલામેન્ટસ થેલસ સ્ટ્રક્ચર હતા એના 2 ટાઈપ હતા, બ્રાન્ચેડ અને અનબ્રાન્ચેડ. જેને યાદ ના હોય એ બીજો લેક્ચર ફરી પાછો જોઈ લેવો. નેક્સ્ટ ઇઝ અ સેલ વિથ મોર ધેન 1 ક્રોમેટોફોર. આનો જે સેલ છે સેલની અંદર આપણને એક અથવા એક કરતા વધારે ક્રોમેટોફોર છે એ જોવા મળે છે. કાર્પોગોનિયમ ઇઝ અ હાઈલી સ્પેશિયલાઇઝડ. વોટ ઇઝ અ કાર્પોગોનિયમ? જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર મેલ અને ફિમેલ જે બે ગેમેટ્સ હોય છે, તો આની અંદર જે ફિમેલ ગેમેટ્સ છે કયા નામથી ઓળખાય છે? કાર્પોગોનિયમ. અને આનો જે ફિમેલ ગેમેટ હશે, ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે એ હાઈલી સ્પેશિયલાઇઝ છે, રાઈટ? એડવાન્સ ટાઈપ છે. એટલે ઓર્ડર છે નેમેલિયોનેલસ. એની અંદર છે ફિલામેન્ટસ એન્ડ યુનિએક્સિયલ એન્ડ મલ્ટીએક્સિયલ થેલસ. આનું જે થેલસ સ્ટ્રક્ચર હશે એ 2 ટાઈપના હોય, યુનિએક્સિયલ હોય અને મલ્ટીએક્સિયલ. એક્સિયલ એટલે 1 એક્સિસ. આમાં તમને વેરિયસ ટાઈપના થેલસ સ્ટ્રક્ચર જોવા મળશે. યુનિએક્સિયલ એટલે સિંગલ એક્સિસ હોય અને મલ્ટીએક્સિયલ એટલે એક કરતા વધારે એક્સિસ હોય. અને ફિલામેન્ટસ તો છે જ, ઉપર આવી ગયું એકવાર. સેલ ઇઝ અ યુનિન્યુક્લિયેટ. આની અંદર તમને સિંગલ ન્યુક્લિયસ છે એ જોવા મળે. સાઇટોકાર્પ્સ સુપરફિશિયલ ઓર ડીપલી એમ્બેડેડ ઇન થેલસ. તો સાઇટોકાર્પ શું છે? સાઇટોકાર્પ ઇઝ ધ ફ્રૂટિંગ બોડી or fruiting structure produced in રેડ આલ્ગે. નોર્મલી રેડ આલ્ગે જે છે એની અંદર સાઇટોકાર્પ કરીને
સ્ટ્રક્ચર છે. આ જે સાયટોકાર્પ સ્ટ્રક્ચર છે એ ફ્રુટિંગ બોડી કહેવાય એને. શું કહેવાય? ફ્રુટિંગ બોડી. એન્ડ ધીસ ફ્રુટિંગ સ્ટ્રક્ચર પ્રોડ્યુસ ઇન અ રેડ આલ્ગે આફ્ટર ફર્ટિલાઇઝેશન. અને પ્રોડ્યુસ ક્યારે થાય છે? સ્ટ્રક્ચર ક્યારે બને છે? જ્યારે ફર્ટિલાઇઝેશન થઈ જાય એના પછી. એસ્પેશિયલી સચ અ સ્ટ્રક્ચર હેવિંગ અ સ્પેશિયલી પ્રોટેક્ટિવ એન્વેલોપ. અને એક આખું એ પ્રોટેક્ટિવ લેયર બની જાય છે. શું બની જાય છે? પ્રોટેક્ટિવ લેયર. કારણ કે આપણને ખબર છે ફર્ટિલાઇઝ થઈ જાય પછી એક ઝાયગોટ છે ફોર્મ થશે તો એની આજુબાજુ એક પ્રોટેક્ટિવ લેયર હોય એટલે એને શું કરે છે? પ્રોટેક્ટ કરે. તો આવું સ્ટ્રક્ચર છે રેડ આલ્ગેની અંદર જોવા મળે છે. એટલે એને કેવું કીધું? સાયટોકાર્પ સુપરફિશિયલ ઓર ડીપલી એમ્બેડેડ ઇન ધીસ થેલસ. અને એ પાછું એમ્બેડેડ હશે થેલસની અંદર. અને કેવું? ડીપલી એમ્બેડેડ, એટલે બહુ જ અંદર એવું એ પ્રોટેક્ટ થઈને થેલસની અંદર એમ્બેડેડ હશે. એના પછી આપણે જોઈએ ફેમિલી બેટ્રેકોસ્પર્મેસી. આ મેન છે આપણા માટે. તો બેટ્રેકોસ્પર્મેસી જે ફેમિલી છે એના જેટલી બી આલ્ગે છે એના મેમ્બર છે કેવા હશે? ફ્રેશ વોટર આલ્ગે હશે. એન્ડ થેલસ ઇઝ યુનિએક્સિયલ. આનું જે થેલસ હશે કેવું છે? સિંગલ એક્સિસમાં હશે. એન્ડ લાઈફ સાયકલ ઇઝ અ હેપ્લોબાયોન્ટિક. હેપ્લોબાયોન્ટિક લાઈફ સાયકલ એટલે શું? મેં પહેલા સેમેસ્ટરમાં કહી દીધું છે. ધીસ લાઈફ સાયકલ ઇન વિચ ધ ડિપ્લોઇડ ફેઝ ઇઝ ફોલો બાય ટુ ડિસિમિલર હેપ્લોઇડ જનરેશન. આ જે હેપ્લોબાયોટિક જે લાઈફ સાયકલ છે એની અંદર આપણને 3 ફેઝ જોવા મળવાના છે. વન ઇઝ અ ડિપ્લોઇડ એન્ડ સેકન્ડ ઇઝ અ હેપ્લોઇડ. એન્ડ ગેમેટોફાઇટ ફેઝ હશે જે પહેલો એ કેવો હશે? હેપ્લોઇડ હશે. કારણ કે ગેમેટોફાઇટ ફેઝ હશે એ કેવો હશે? એન હશે. એટલે કેવું કીધું? હેપ્લોઇડ. જે પહેલો ફેઝ હશે ને એ કેવો હશે? ગેમેટોફાઇટ હશે. એટલે એ કેવો હશે? એન. સેકન્ડ ફેઝ જે હશે એ હશે ઝાયગોટ. જ્યારે બે ગેમેટ છે એ ભેગા થાય ત્યારે શું બનવાનું છે? ડિપ્લોઇડ ફેઝ બનવાનો છે. એટલે સેકન્ડ જે હશે ફેઝ એ કેવો હશે? 2n હશે. કેવો હશે? 2n. અને થર્ડ જે સ્ટેજ હશે, થર્ડ ફેઝ આપણે જે કહેશું એ કયો હશે? કાર્પોસ્પોરોફાઇટ. કાર્પોસ્પોરોફાઇટ એટલે જ્યારે મેલ અને ફિમેલ ગેમેટ છે એ જ્યારે ફ્યુઝન થઈ જાય અને પછી જે ઝાયગોટ ફોર્મ થવાનું છે એ ઝાયગોટ છે એ ફરી પાછું મિયોસિસ થઈને ડિવિઝન જે થશે એટલે ફરી પાછા બે હેપ્લોઇડ ફોર્મ છે એ જનરેટ થશે. એટલે એ ત્રીજો ફેઝ થશે. અને એ પણ કેવો હશે? હેપ્લોઇડ. કારણ કે એના પછીના જે ગેમેટ હશે એ કેવા હશે? હેપ્લોઇડ. એટલે આ જે આખી લાઈફ સાયકલ છે એને કેવી કીધી? હેપ્લોબાયોન્ટિક. અને આ લાઈફ સાયકલની અંદર કેટલા ફેઝ હશે? ટ્રાઇફેઝ. એટલે કે 3 ફેઝ જોવા મળશે. એમાંથી એક હશે ડિપ્લોઇડ હશે અને બે હશે કેવા હશે? હેપ્લોઇડ ફેઝ હશે. બરોબર. નેક્સ્ટ આપણે જોવાનું છે જીનસ. તો જે બેટ્રેકોસ્પર્મમ આપણે ભણવાના છીએ તો એના બીજા કેરેક્ટર્સ છે એવા ખાસ કેરેક્ટર કયા છે હવે એ જોઈએ. મેઇન એક્સિસ એન્ડ બ્રાન્ચીસ ફ્રી ફ્રોમ વન અનધર. એની અંદર આપણે જે મેઇન એક્સિસ હશે એ અને એના સિવાયની જે સબ બ્રાન્ચીસ જે હશે એ એકબીજાથી કેવી હશે? અલગ હશે. બ્રાન્ચિંગ એપિયર ઇઝ અ બીડેડ. અને આની જે બ્રાન્ચિંગ છે એનું આપણને જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર આપણને બીડેડ. બીડ એટલે આપણે જે મોતી કહીએ ને મણકા એના જેવું આપણને સ્ટ્રક્ચર છે એ જોવા મળે. થ્રેડ એમ્બેડેડ ઇન લાર્જ અમાઉન્ટ ઓફ મ્યુસિલેજ. અને આની અંદર આપણને જે થ્રેડ લાઇક સ્ટ્રક્ચર જોવા મળશે. એકચ્યુઅલી જે બીડેડ ટાઈપ સ્ટ્રક્ચર જે આપણે જોશું ને એ જ એની અંદર આપણને મ્યુસિલેજનું પ્રમાણ છે કેવું જોશે? વધારે જોવા મળશે. રાઈટ. આપણે અત્યારે વાત કરી સિસ્ટમેટિક ક્લાસિફિકેશન્સની. રાઈટ. હવે આપણે જોઈએ અકરન્સ. તો બેટ્રેકોસ્પર્મમ જે આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? બેટ્રેકોસ્પર્મમ ઇઝ અ ફ્રેશ વોટર રેડ આલ્ગા. રાઈટ. એન્ડ વિચ ગ્રોઝ ઇન સ્લો મૂવિંગ વોટર. જે ધીમા ધીમા પાણી વહેતા હોય એની અંદર, જેમ કે સ્ટ્રીમ, લેક્સ, પોન્ડ્સ ઇન ધ ટ્રોપિકલ એન્ડ ટેમ્પરેટ રિજન. આ રિજનના નામ પણ યાદ રાખવાના છે. બેટ્રેકોસ્પર્મમ કઈ જગ્યાએ જોવા મળે છે? જે સ્લો મૂવિંગ વોટર હોય જેમ કે સ્ટ્રીમ છે, મતલબ જે ઝરણા આપણે કહીએ ઝરણા છે, તળાવ છે, પોન્ડ છે, બરાબર, એ બધાની અંદર જોવા મળે છે. ફ્રેશ વોટર આલ્ગા છે અને ટ્રોપિકલ એન્ડ ટેમ્પરેટ રિજનની અંદર મોસ્ટલી છે એ જોવા મળે છે. ધ રેડ આલ્ગા they contain pigments like phycoerythrin and phycocyanin. બે જાતના પિગમેન્ટ છે. એટલે two types of pigments are present in a batrachospermum. First is a phycoerythrin and another is a phycocyanin in addition to chlorophyll. અને એના સિવાય chlorophyll પણ present હોય છે. Most of the species of batrachospermum are annual, right?
હવે આની પણ આપણે પહેલા સેમેસ્ટરની અંદર વાત થઈ છે કે જે લાઈફ સાયકલ હશે બરોબર એ 3 ટાઈપ છે, એન્યુઅલ હોય, પેરેનિયલ હોય એન્ડ બાયએનિયલ હશે. આ જે બેટ્રેકોસ્પર્મમ છે એની મોસ્ટલી સ્પીસીસ કેવી હશે? એન્યુઅલ હશે. એન્યુઅલ એટલે 1 યર. બટ બેટ્રેકોસ્પર્મમ વેગમ કરીને જે સ્પીસીસ છે એ પેરેનિયલ સ્પીસીસ છે, એટલે લોંગ ટાઈમ એની જે લાઈફ સાયકલ છે ચાલે. બરોબર, આની એક સ્પીસીસ છે, એક્સેપ્શન કેસ આપ્યો છે બેટ્રેકોસ્પર્મમ વેગમ, નામ યાદ રાખવાનું છે. કેવી સ્પીસીસ છે? પેરેનિયલ સ્પીસીસ છે. બાકી નોર્મલી બધી સ્પીસીસ કેવી હશે? એન્યુઅલ હશે. In India, Batrachospermum is represented by 5 species. About the 5 species. Total 5 species છે કોમન સ્પીસીસ છે કે જે ઇન્ડિયાની અંદર જોવા મળે છે. લાઈક ધેટ એમાંથી બે છે મોસ્ટ કોમન સ્પીસીસ છે, તમને બધી જગ્યાએ જોવા મળશે. Batrachospermum moniliform એન્ડ Batrachospermum vagum. આ બે એવી સ્પીસીસ છે આપણને વર્લ્ડ વાઇડ ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે અને ઇન્ડિયાની અંદર પણ તમને કોમનલી બધી જગ્યાએ જોવા મળશે. રાઈટ, આ બે સ્પીસીસના પણ તમારે નામ છે યાદ રાખવાના છે. નેક્સ્ટ ઇઝ અ થેલસ સ્ટ્રક્ચર. હવે આપણે જોઈએ એનું થેલસ સ્ટ્રક્ચર કે થેલસ સ્ટ્રક્ચર કેવું છે. ધ મેચ્યોર થેલસ ઇઝ બ્રાન્ચેડ, સોફ્ટ એન્ડ gelatinous 15 to 20 centimeter long, color in a blue, green, violet or red in color. હવે આનું જે મેચ્યોર થેલસ હશે કેવું છે? બ્રાન્ચેડ છે, સોફ્ટ એન્ડ જીલેટિનિયસ છે, 15 થી 20 સેન્ટીમીટર જેટલું લાંબુ હશે અને એનો કલર છે તમને બ્લુ, ગ્રીન એન્ડ વાયોલેટ ઓર રેડ કલરની અંદર છે જોવા મળે. હવે મેં વાત કરી હતી તમને કે આ જે કલરની જે વેરિએશન છે, કલરના વેરિએશન કેના ઉપરથી જોવા મળે છે? જે લાઇટની ઇન્ટેન્સિટી હશે, રાઈટ, એના ઉપરથી આ જે કલરના વેરિએશન જે આપણને જોવા મળે. અને વાત કરીએ આપણે બ્રાન્ચેડની, તો મેં પહેલા જ કીધું કે આ જે ફિલામેન્ટસ સ્ટ્રક્ચર છે ને કેવું હશે? બ્રાન્ચેડ. અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ એક મેન એક્સિસ છે એમાંથી તમને આ એક બીજી પર બ્રાન્ચીસ છે, સબ બ્રાન્ચીસ છે એ પણ અહીંથી તમને નીકળતી જઈ જોવા મળે છે. આખું સ્ટ્રક્ચર આપણે હમણાં જોઈએ. યુઝ્યુઅલી થેલાઈ ગ્રોવિંગ ઇન અ ડીપ એન્ડ સેડી પોન્ડ્સ. હવે થેલસની જ વાત આલે છે, કઈ કઈ જગ્યાએ જોવા મળે છે આગળ જોયું, પણ એના સમ કેરેક્ટર્સ છે અમુક કે એ સ્પેશિયલાઇઝ કેરેક્ટર છે એ જોઈએ કે યુઝ્યુઅલી થેલાઈ જે થેલસ જેની વાત કરે છે, ગ્રોવિંગ ઇન અ ડીપ એન્ડ સેડી ponds and lakes are violet or dark in red color. રાઈટ, હવે જે છાયાવાળા એરિયા હશે ને ડીપ એકદમ તળાવની અંદર જે થેલસ છે ગ્રો થશે એ કેવા કલરની અંદર જોવા મળે છે? વાયોલેટ ઓર ડાર્ક ઇન રેડ કલર. એન્ડ વેરિયસ ધીસ ગ્રોવિંગ ઇન શેલો પોન્ડ્સ આર ડાર્ક ગ્રીન કલર. અને બહુ ઊંડા તળાવની અંદર ના હોય, ઉપર ઉપર તમને જોવા મળતી હોય બરોબર, તો એ શેલો પોન્ડ્સ ની અંદર જોવા મળે તો એનો કલર કેવો હોય છે? ડાર્ક ગ્રીન color. The thallus is differentiated into two systems. First is a prostate system and another is a erect system. આમાં આપણને બે સિસ્ટમ જોવા મળે છે બેટ્રેકોસ્પર્મમ ની અંદર, રાઈટ, પ્રોસ્ટેટ અને ઇરેક્ટ સિસ્ટમ. એ તો બધાને ખ્યાલ હશે. The thallus is a uniaxial and the main or primary axis is made up of uniseriate row of large cylindrical cell. આનું જે મેન યુનિએક્સિયલ છે, પહેલા જ વાત થઈ બેટ્રેકોસ્પર્મમ છે કેવી છે? યુનિએક્સિયલ, એટલે એક જ એક્સિસ હશે એની અંદર. કેટલી હશે એક્સિસ? સિંગલ એક્સિસ હશે. અને કેવી કીધી? યુનિસેરિયેટ, એટલે એક સિંગલ લાઇનની અંદર જ હશે, રાઈટ. અને મેન એક્સિસ ની વાત કરી, મેન એક્સિસ ને બીજા કયા વર્ડમાં કીધું છે? પ્રાઇમરી એક્સિસ. અને યુનિસેરિયેટ રો of large cylindrical cells. અને આની અંદર જે સેલ હશે કેવા હશે? લાર્જ સિલિન્ડ્રિકલ સેલ્સ છે એ આપણને જોવા મળશે, રાઈટ. તો એક્સિસ ઇઝ અ ડિફરન્શિએટ ઇન્ટુ નોડ્સ એન્ડ ઇન્ટરનોડ્સ. આની અંદર આપણને નોડ અને ઇન્ટરનોડ બંને ટાઈપના સ્ટ્રક્ચર છે એ જોવા મળશે. એન્ડ ગ્રો બાય અ ડોમ શેપ અપાઇકલ સેલ. અને અપાઇકલ જે સેલ હશે એ આપણને કેવા ટાઈપનો જોવા મળશે? ડોમ શેપ છે એ જોવા મળશે, right. And branching in batrachospermum, two main kinds of lateral branches. આની અંદર જે lateral branches હશે, right, આ જે branches છે બરોબર, એમાં હવે lateral branches આપણે છે એ branches છે એ આપણને બે ટાઈપની જોવા મળે છે. કઈ કઈ છે? ફર્સ્ટ ઇઝ અનલિમિટેડ એન્ડ સેકન્ડ ઇઝ લિમિટેડ. હવે આપણે જોઈએ લિમિટેડ અને અનલિમિટેડ ની ફિગર મૂકેલી જ છે, રાઈટ. હવે જો આ છે યુનિસેરિયેટ ની અંદર છે, આખે એક સિંગલ લાઇન ની અંદર છે, બ્રાન્ચેડ છે. હવે આપણને નોડ અને ઇન્ટરનોડ બંને સ્ટ્રક્ચર જોવા મળશે. અહીંયા નોડ છે કારણ કે ત્યાંથી એક લેટરલ બ્રાન્ચીસ છે બધી અરાઇઝ થાય છે, બરાબર, સબ બ્રાન્ચીસ છે એટલે એના સિવાયનો જે ભાગ હશે એ કયો થશે? ઇન્ટરનોડ થશે, રાઈટ. અને ઉપરનો જે ભાગ હશે કેવો હશે? ડોમ શેપ
હશે. હવે બીજી વાત કરીએ તો અહીં નોડ આપેલું છે અને બીજું આપેલું છે કાર્પોસ્પોરેન્જિયા, રાઈટ. કાર્પોસ્પોરેન્જિયા એટલે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર, રાઈટ. અને અહીંયા છે ઇન્ટરનોડ આપેલી છે, મેન એક્સિસ છે, રેડી. અને બીજી આ બધી જે લેટરલ બ્રાન્ચીસ હશે એ બધી કેવી છે વાત થઈ છે, આ બધી હશે લિમિટેડ ગ્રોથ હશે. કેવો હશે? લિમિટેડ ગ્રોથ બધાના થતા હશે. પણ આની અંદર બે જાતના ગ્રોથ આપણને જોવા મળે છે, લિમિટેડ એન્ડ અનલિમિટેડ. તો જે મેન એક્સિસ હશે એ કેવો ગ્રોથ હશે? મેન એક્સિસ નો જે ગ્રોથ હશે એ લિમિટેડ હશે, પણ સાઈડનો જે ગ્રોથ થતો હશે, જે બ્રાન્ચીસમાંથી બ્રાન્ચીસ જે બધી ગ્રોથ થતી હશે એ બધી કેવી હશે? અનલિમિટેડ ગ્રોથ હશે, રાઈટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ, તો બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ અને અનલિમિટેડ ગ્રોથ આ એક માર્ક્સ ની અંદર પૂછાય છે. સમજજો બધા કે દે અરાઇઝ ઇન અ વોલ જસ્ટ બિલો ધ સેપ્ટા. સેપ્ટા કે જે બે સેલ વચ્ચેનું જે આપણને એક લેયર જોવા મળે છે અને આપણે સેપ્ટા કહીએ છીએ, ઓફ ધ એક્સિયલ ફિલામેન્ટ ઓફ ફોર્મ ધ બ્રાન્ચીસ ઓફ અનલિમિટેડ ગ્રોથ. આપણે લિમિટેડ અને અનલિમિટેડ બે બ્રાન્ચીસ જોઈએ અહીંયા. આ જે બ્રાન્ચીસ છે અહીંયા આપણે લિમિટેડ અને અનલિમિટેડ બંને ટાઈપની જોઈ છે. આ જે લેટરલ બ્રાન્ચીસ હશે એ બધી કેવી હશે? ઓફ અનલિમિટેડ હશે. લેટરલ બ્રાન્ચીસ નહીં હોય એના સિવાયની જે હશે બધી કેવી હશે? લિમિટેડ હશે, બરોબર. એટલે એની વાત કરે છે, એટલે યાદ રાખજો બધા, રેડી. હવે the wall of branches of limited growth present at a node is known as a glomerule. અહીંયા ગ્લોમેરુલ નામ કરીને આપેલું છે, મેં એક્સપ્લેન નતું કર્યું, રાઈટ. કે આ જે આપણે જોઈએ છે લિમિટેડ ગ્રોથ, રાઈટ, આ કેવો ગ્રોથ હશે? જે લેટરલ ગ્રોથ નથી, બ્રાન્ચીસ નો જે ગ્રોથ છે કેવો છે? લિમિટેડ છે, બરોબર. આ હશે કેવો હશે? અનલિમિટેડ હશે. આગળ હું લગભગ ઊંધું બોલી ગયો હતો, સોરી, રાઈટ. આ જે ઉપરનો ગ્રોથ છે મેન એક્સિસ વાળો ગ્રોથ એ કેવો હશે? અનલિમિટેડ હશે. અને આ જે લેટરલ ગ્રોથ છે બધો કેવો હશે? લિમિટેડ હશે. તો આ લિમિટેડ જે ગ્રોથ થાય છે એને આપણે કેવું કહીએ છીએ? ગ્લોમેરુલ તરીકે ઓળખાય છે, રાઈટ. All branches in a glomerulus are nearly the same length. હવે જે ગ્લોમેરુલ ની અંદર આપણે જોયું હમણાં બ્રાન્ચીસ જે હતી બધી કેવી દેખાતી હતી? સેમ દેખાતી હતી. આપણે રાઉન્ડ સ્ટ્રક્ચર ની અંદર આ ટાઈપનું આખું સ્ટ્રક્ચર દેખાય છે, રાઈટ. એટલે કેવી છે એની લેન્થ હશે ઓલમોસ્ટ બધાની સેમ હશે. And they are made up of small moniliform cells which give a beaded appearance to the thallus. Moniliforms એટલે beaded એટલે મણકા જેવું appearance, રાઈટ. બંને નો મીનિંગ એક જ થાય છે, એટલે કોઈને ડાઉટ્સ ના થવો જોઈએ કે મોનેલિફોર્મ સેલ્સ એટલે શું. બંનેનો મીનિંગ એક જ થાય, beaded appearance, રાઈટ. They are further branched or remain unbranched. એટલે આની અંદર બ્રાન્ચેડ અને અનબ્રાન્ચેડ બંને ટાઈપના સ્ટ્રક્ચર છે આપણને જોવા મળશે. બ્રાન્ચ ઓફ ધ અનલિમિટેડ ગ્રોથ, આ લિમિટેડ ગ્રોથ ની વાત કરી, ગ્લોમેરુલ છે આપણને લિમિટેડ ગ્રોથ ની અંદર છે એ જોવા મળે છે. એક માર્ક્સ ની અંદર પૂછાય છે વોટ ઇઝ ધ ગ્લોમેરુલ, રાઈટ. યાદ રાખજો બધા. They develop from a nodal cell of the axis or basal cells of the branches of limited growth. ડેવલપમેન્ટ ની વાત કરી કે the develop from nodal cell of the axis. હવે આ જે નોડલ સેલ છે આ એક્સિસ છે, બરાબર. આ એક્સિસ છે ત્યાંથી જે ડેવલપ થશે જે બાકીની જે બ્રાન્ચીસ છે એ કે છે તો બેઝલ સેલ ઓફ ધ બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ. જે બેઝલ સેલ હશે એ કઈ જગ્યાએ હશે? લિમિટેડ ગ્રોથમાં, એટલે જે નીચેની બાજુ હશે. They are also differentiate into node and internode. અને આ અનલિમિટેડ જે ગ્રોથ હતા આ એ બે રીતની અંદર શું થાય છે? ડિવાઈડ થાય છે. કયા કયા પાર્ટમાં અનલિમિટેડ ગ્રોથ કયો થશે? જે મેઇન એક્સિસ હતી એની અંદર આપણને બે ભાગ જોવા મળે છે. એક હશે નોડ હશે, બીજો ભાગ હશે કયો હશે? ઇન્ટરનોડ. અહીંયાથી બધી બીજી બધી લેટરલ બ્રાન્ચીસ છે શું થવાની છે? ગ્રોથ થશે, રાઈટ. એટલે આ નોડ અને આ બીજું છે એ ઇન્ટરનોડ. હવે આપણે જોઈએ એના પછી સેલ સ્ટ્રક્ચર. હવે આનું સેલ સ્ટ્રક્ચર કેવું છે? થેલસ સ્ટ્રક્ચર જોયું, રાઈટ. એમાં લિમિટેડ અને અનલિમિટેડ બ્રાન્ચીસ જોઈ. હવે જોઈએ આપણે એનું સેલ સ્ટ્રક્ચર. The cell of the thallus are uninucleate with several discoid chromatophore. રાઈટ, ડિસ્ક ટાઈપનો સ્ટ્રક્ચર છે. ક્રોમેટોફોર નું સ્ટ્રક્ચર કેવું કીધું છે? ડિસ્કોઇડ એટલે એક ડિસ્ક જેવું સ્ટ્રક્ચર એનું આપણને જોવા મળશે, બરોબર. એટલે ડિસ્કોઇડ ક્રોમેટોફોર કીધું છે, બરોબર. અને યુનિન્યુક્લિયેટ એ પહેલા જ વાત થઈ ગઈ છે. તો ક્રોમેટોફોર ઇઝ સરાઉન્ડેડ બાય અ ડબલ લેયર વોલ. અને જે ક્રોમેટોફોર હશે એ ડબલ લેયર હશે એન્ડ કન્ટેન અ સિંગલ પાયરેનોઇડ્સ.
પાયરેનોઇડ્સ એટલે શું? આ પણ પહેલા સેમેસ્ટરની અંદર વાત થઈ ગઈ છે. પાયરેનોઇડ્સ આર એસોસિએટેડ વિથ ધ ઓપરેશન ઓફ કાર્બન કોન્સન્ટ્રેટિંગ મિકેનિઝમ. આની અંદર જે જોવા મળે છે અને સિંગલ પાયરેનોઇડ્સ એટલે આંખ જેવું સ્ટ્રક્ચર આપણે જોયું હતું પહેલા સેમેસ્ટરની અંદર, રાઈટ? એના પછી આપણે જોઈએ કે ધ મેઇન પિગમેન્ટ્સ આર ક્લોરોફિલ A, ક્લોરોફિલ D, આર ફાઇકોઇરિથ્રિન એન્ડ આર ફાઇકોસાયનિન. ટોટલ 4 પિગમેન્ટ્સ છે નોર્મલી છે આના મેઇન પિગમેન્ટ્સ કહેવાય છે. કયા કયા છે? ક્લોરોફિલ A, ક્લોરોફિલ D, આર ફાઇકોસાયનિન એન્ડ આર ફાઇકોઇરિથ્રિન. રાઈટ? આના લીધે છે કલર સ્ટ્રક્ચર જે છે બરોબર એ કેવા છે વેરિયસ ટાઈપના આપણને દેખાય છે. ગોલ્ગી બોડીઝ એન્ડ માઇટોકોન્ડ્રિયા આર ઓલસો પ્રેઝન્ટ ઇન ધ સેલ્સ. હવે આ યુકેરિયોટિક આલ્ગે છે, રાઈટ? તો યુકેરિયોટિક સેલ્સ આપણે પહેલા જ લેક્ચર ની અંદર જોઈ લીધું છે. તો યુકેરિયોટિક સેલ્સ ની અંદર જેટલી ઓર્ગેનેલ્સ હતી એ આની અંદર તો પ્રેઝન્ટ હોવાની જ છે, રાઈટ? અને ગોલ્ગી બોડીઝ, માઇટોકોન્ડ્રિયા બધી ઓર્ગેનેલ્સ છે આની અંદર પ્રેઝન્ટ હશે. તો રિઝર્વ ફૂડ મટીરિયલ્સ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ધ ફ્લોરિડિયન સ્ટાર્ચ. આપણે ક્લાસિફિકેશન ની અંદર જોઈ લીધું. ધ સેલ ઓફ ધ એક્સેલ ફિલામેન્ટ્સ આર ઇન્ટરકનેક્ટેડ થ્રુ પિટ કનેક્શન્સ. હવે આ શું કહે છે? એની એક્સેલ ફિલામેન્ટ્સ જે હશે એ ઇન્ટરકનેક્ટેડ હશે, એકબીજા સાથે કેવું હશે? જોડાયેલી હશે. આપણે જે ફિગર જોઈ હતી સ્ટાર્ટિંગમાં એ ફિગર ની અંદર આપેલું હતું આવી રીતના આખું સ્ટ્રક્ચર હતું, રાઈટ? ડોમ્સ ટાઈપ સ્ટ્રક્ચર દેખાતું હતું. એની અંદર તમને નાના નાના સેલ ટાઈપના એકબીજા સાથે જોડાયેલા સ્ટ્રક્ચર જે જોવા મળતા હતા. આગળની ત્રીજી ચોથી સ્લાઇડ ની અંદર જ આ વસ્તુ આપેલી છે, રાઈટ? હવે જોઈએ કે the cells of the axial filament are interconnect through the pit connections, right? હવે એનો આપણે જોવાનું છે ગ્રોથ. આના પછી તો આ રહ્યું એનું સેલ સ્ટ્રક્ચર. સેલ વોલ હશે ઓલમોસ્ટ પ્રેઝન્ટ હશે. ક્રોમેટોફોર છે જે કલર કમ્પાઉન્ડ્સ કહી છે, રાઈટ? એના લીધે એ કેવા સ્ટ્રક્ચરનું કીધું? ડબલ મેમ્બ્રેન કીધું છે અને ડિસ્કોઇડ ટાઇપ્સનું સ્ટ્રક્ચર કીધું છે. સાયટોપ્લાઝમ પ્રેઝન્ટ હશે, ગોલ્ગી કોમ્પ્લેક્સ, ન્યુક્લિયસ, ફ્લોરિડિયન સ્ટાર્ચ, માઇટોકોન્ડ્રિયા, પીટ કનેક્શન. જોઈ લ્યો આ પીટ કનેક્શન્સ કેને કહેવાય કે જે સેલ સ્ટ્રક્ચર હશે એમાં આપણને જે પીટ એટલે ખાડા, આ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એને આપણે શું કહેવાય? પીટ કનેક્શન. એકબીજા સાથે જેની પીટ હશે એ જોડાયેલી હશે. જે ખાડા જે આપણે કહીએ જે પોર હશે એ એકબીજા સાથે જોડાયેલા હશે, રાઈટ? નેક્સ્ટ ઇઝ અ ગ્રોથ. હવે આપણે જોવાનું છે ગ્રોથ. આજના લેક્ચરમાં છેલ્લો ટોપિક છે, રાઈટ? રિપ્રોડક્શન આપણે પછી જોશું. The main axis as well as the branches of unlimited growth by means of hemispherical apical cell. હવે આ જે ગ્રોથ આપણે વાત કરીએ છીએ, રાઈટ? એટલે ગ્રોથ ની અંદર જે અપાઇકલ સેલ હશે આપણે પહેલા તો જોઈ જ લીધું છે, ડોમ શેપ નો હશે. આ રહ્યો છે ડોમ શેપ ટાઈપનો. એને કેવો કીધો છે? હેમિસ્ફેરિકલ. કેવા ટાઈપનો સેલ છે? હેમિસ્ફેરિકલ. The apical cell by repeated transverse divisions give rise to a series of the cells toward the posterior side. હવે આનું ટ્રાન્સવર્સ ડિવિઝન થાય એટલે એક પછી એક લેયર એના બનવાના છે, રાઈટ? એટલે પોસ્ટેરિયર સાઈડ એટલે બેક સાઈડમાં આનું શું થશે? એક પછી એક આખું સિરીઝ બનશે, એક આખું લેયર બનતું જશે. These derivatives are arranged in a uniseriate row. અને આ જે આખી એરેન્જમેન્ટ હશે એ કેવી છે? યુનિસેરિયટ એટલે એક જ લાઈનની અંદર છે ગોઠવાયેલી હશે, રાઈટ? ફોર્મ ધ અપર એન્ડ ઓફ ઈચ ડેરિવેટિવ્સ એટલે ઉપરની વાત કરી છે, રાઈટ? ક્લોઝ ટુ ધ સેપ્ટમ. હવે અહીંયા જે આ છે એ શું છે? સેપ્ટા છે. આ જે મેં રેડ લાઈન કરું છું એ શું હશે? સેપ્ટા. કારણ કે બે સેલ વચ્ચે આપણને એક લેયર જોવા મળે છે, આપણે એને કહીએ છીએ સેપ્ટા. 4 to 6 protuberance or outgrowth are given out. હવે આપણે અહીંયા જોઈએ છે પ્રોટ્રુમ્બન્સ એટલે એક જે આપણે ગુજરાતીમાં વાત કરી હતી એક વખત ડોક્યુ જે કરતા હોય આ ટાઈપનો એક ઉપસેલો ભાગ છે એ શું થશે? બહારની બાજુ નીકળશે, રાઈટ? ધીસ આઉટગ્રોથ, અને આઉટગ્રોથ કહેવાય છે જે પ્રોટ્રુબન્સ છે એ બહારની સાઈડ નીકળે છે 4 થી 6 લેયર પછી એને શું કહેવાય? આઉટગ્રોથ છે. ધીસ આઉટગ્રોથ સેપરેટ ફ્રોમ ધ પેરેન્ટ સેલ્સ, રાઈટ? એક ટાઈમ એવો હશે કે એ આઉટગ્રોથ છે એ સેપરેટ થતો જશે. જે મેન એનો પેરેન્ટ સેલ છે, રાઈટ? આ પેરેન્ટ સેલ હશે એનાથી શું થશે? એ છૂટો પડતો જશે. The formation of septa of their bases and are now called pericentral cells. એટલે આ જે છૂટો પડ્યો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પરફેક્ટલી આ સેલ છે ઉપરના પેરેન્ટ સેલ થી છૂટો પડ્યો એટલે એને કયા નામથી ઓળખે છે? પેરીસેન્ટ્રલ. પેલો સેલ હતો એ કયો હતો? હેમિસ્ફેરિકલ હતો. કયો હતો? હેમિસ્ફેરિકલ. અને આગલી સ્લાઇડમાં આપણે જોયું આ જે સેલ છે કયો છે? પેરીસેન્ટ્રલ સેલ. સેલના ટાઈપ ખાસ યાદ રાખવાના છે બધાએ. The pericentral cells functions as an initial of the branches of limited
growth. એનું ફંક્શન શું છે કે ઇનિશિયલ ઓફ ધ બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ. હવે ગ્રોથ કરશે પણ કેવો હશે એનો એઝ અ લિમિટેડ ગ્રોથ હશે. આફ્ટર ધ ફોર્મેશન ઓફ ધ બ્રાન્ચીસ ઓફ ધ લિમિટેડ ગ્રોથ the pericentral cells act as their basal cells. અને ફાઇનલી જ્યારે એમાં ડિવિઝન થઈને જે ગ્રોથ થાય છે આઉટર ગ્રોથ, ત્યારે એના બેઝના પાર્ટમાં આપણને એક સેલ જોવા મળે છે. એ સેલ કયો છે? બેસલ સેલ. એકચ્યુઅલી એ કઈ જગ્યાથી નીકળે છે? જે પેરીસેન્ટ્રલ સેલ છે એની એક્ઝેક્ટ નીચેના પાર્ટમાંથી, રાઈટ. આફ્ટર ધ ફોર્મેશન ઓફ ધીસ બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ ધ પેરીસેન્ટ્રલ સેલ્સ એક્ટ એઝ ધ બેઝલ સેલ, રાઈટ. એટલે ત્રીજો સેલ થયો. પેલો હતો હેમિસ્ફેરિકલ સેલ હતો, અપાઇકલ સેલ. Another is a pericentral cell, another is a basal cell. હવે જોઈએ કે the branches of unlimited growth may develop from any of these basal cells, right. આની અંદર જે branches જે unlimited growth ની વાત થાય છે, may develop, એ develop થાય છે this basal cell. અહીંયાથી હવે બાકીની જે branches છે એ શું થાય છે? આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ બીજી another branches છે અહીંયાથી grow થશે. In the older part of the axis, the basal cells separate from each other and give rise to the node. અને આ છે એકબીજાથી શું કરશે? અલગ કરશે. શું કરશે? એકબીજાથી અલગ કરશે અને વચ્ચેનો જે ભાગ બનશે એને આપણે શું કહીએ છીએ? નોડ કહેવાય. શું કહેવાશે એને? નોડ. Meanwhile, the cells of the central axis elongate and form the internode. અને આની અંદર આપણે જોશું કે જે ભાગમાં નોડ નહીં હોય એના સિવાયનો જે ભાગ છે એ સેન્ટ્રલ એક્સિસ ની અંદર જોવા મળશે. એ કયો હશે? ઇન્ટરનોડ, રાઈટ. હવે રિપ્રોડક્શન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, રાઈટ. ઓકે, થેન્ક યુ.